મહત્વના સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉચ્ચ સ્તરીય બેઠક યોજી છે। બેઠકમાં તમામ ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા છે। કોરોનાની સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી રહી છે। બેડ આઈસીયુ વધારવા પર ચર્ચા થઈ રહી છે। સ્વાસ્થ્ય સુવિધાઓ પર ચર્ચા કરવામાં આવી રહી છે। ઓક્સિજન સપ્લાય પર જોર આપવામાં આવશે। મહત્વના અને મોટા સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની આ ઉચ્ચ સ્તરીય બેઠક મળી છે, જેમાં તમામ અધિકારીઓ હાજર રહ્યા છે। ઉચ્ચ અધિકારીઓ સાથેની કોરોનાની સ્થિતિ પર સૌથી મહત્વના જે ત્રણ મુદ્દા છે એ છે બેડ, આઈસીયુ અને ઓક્સિજન। સ્વાસ્થ્ય સુવિધાઓ પર ચર્ચા થઈ રહી છે। ઓક્સિજન સપ્લાય પર જોર આપવામાં આવી રહ્યો છે। અમરેલી પંથકમાં કમોસમી વરસાદે કેર વર્તાવ્યો છે। ધારીમાં કમોસમી વરસાદ પડ્યો। ગોવિંદપુર, પાચરિયા, સરસિયા, સુખપુર સહિત ગામોમાં વરસાદ થયો। કેટલાક ગામોમાં પવન સાથે કરા પડ્યા। કેરીના પાકમાં નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી। તો આ તરફ અમરેલીના ધારી પંથકના કેટલાક ગામોમાં ધોધમાર વરસાદ। ગોવિંદપુર, કુબડામાં ધોધમાર વરસાદ। ગામની બજારોમાં વરસાદી પાણી વહેતા થયા। સુખપુર ગામની સ્થાનિક નદીમાં પાણી વહેતા થયા। ધોધમાર વરસાદથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। કમોસમી વરસાદે ખેડૂતોના પાકનું ધોવાણ કરી કાઢ્યું છે। નુકસાનીની આશા ખેડૂતો કહી રહ્યા છે કે તેઓને આ વખતે કમોસમી વરસાદના કારણે થશે। તો ધારી પંથકમાં કોરોનામાં વરસાદ ખાબક્યો છે। સુખપુર, કાંગસા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ થયો। એક તરફ કોરોના કાળ, બીજી તરફ આ વરસાદ અને વરસાદ કરા સાથે। કરાના વરસાદથી જમીન પર બરફની સફેદ ચાદર છવાઈ ગઈ છે। કેરીના પાકને વ્યાપક નુકસાન થયું હોવાનું સ્થાનિક ખેડૂતોનું કહેવું છે। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો અને કરાના વરસાદને કારણે અનેક જગ્યાએ ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન સહેવું પડ્યું। આ તરફ ભરૂચમાં કમોસમી વરસાદ ખાબક્યો। નબીપુર ગામમાં કરા સાથે વરસાદ થયો। વરસાદ સાથે બરફના કરા પણ પડ્યા। ભર ઉનાળે વરસાદ સાથે બરફ પડતા ખેડૂતોમાં ચિંતા છે। વાતાવરણમાં ઠંડક જરૂરથી પ્રસરી ગઈ છે, પરંતુ ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। બોટાદ, ગઢડા અને અન્ય પંથકમાં ત્રીજા દિવસે પણ વાતાવરણમાં પલટો આવ્યો છે। ધડાકા ભડાકા સાથે અને વીજળીના ઝબકારા સાથે ધીમે ધારે વરસાદ હોય તેવું ન હતું। કમોસમી વરસાદ ઝાપટા સાથે શરૂ થયો હતો। ગઢડા અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ કમોસમી વરસાદ શરૂ રહ્યો। છેલ્લા 3 દિવસથી કમોસમી વરસાદથી ખેતીમાં નુકસાન થવાની સંભાવના છે। આ તરફ રાજકોટના જસદણ પંથકમાં પણ ગાજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો। જસદણ પંથકમાં સતત ત્રીજા દિવસે બપોર બાદ વરસાદ પડતા ધરતીપુત્રોની ચિંતામાં વધારો થયો। જસદણ પંથકમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતોને ઉનાળુ પાકને નુકસાન જવાની ભીતિ છે। ઉનાળુ પાકની વાત કરીએ તો ઉનાળુમાં બાજરી, તલ, મગફળી, મગ સહિતના ઉનાળુ પાકની કમોસમી વરસાદને કારણે નુકસાન થવાની શક્યતા। ખેડૂતો માટે હજી પણ માઠા સમાચાર છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં માવઠાની આગાહી કરી છે। ગુજરાતના ખેડૂતો માટે માઠા સમાચાર છે। હવામાન વિભાગે રાજ્યના કેટલાક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે। થંડરસ્ટોર્મના કારણે હવામાન વિભાગે સૌરાષ્ટ્ર કચ્છમાં 5 દિવસ માવઠાની આગાહી કરી છે। તો ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ સામાન્ય વરસાદ પડી શકે છે, જેને લઈને ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે। डिस्ट्रिक्ट कच्छ में रहेगा और अमरेली, जूनागढ़, राजकोट में भी रहने का संभावना है। पूरे 5 दिन सौराष्ट्र कच्छ में और गुजरात रीजन में बनासकांठा, पाटन में डे 1, डे 3 में रहने का संभावना है। રાજ્યમાં એક તરફ કમોસમી વરસાદની આગાહી છે, તો બીજી તરફ અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રસ્ત થયા છે। તાપમાનનો પારો દિવસે ને દિવસે વધતો જાય છે। જો કે ગરમીને લઈને હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે કે બુધવારથી ગરમીમાં ઘટાડો થશે। अगले 5 दिन में पूरे गुजरात में टेम्परेचर जैसे अभी जैसे चल रहा है, टेम्परेचर मोस्टली अगले 24 आवर्स के लिए टेम्परेचर ऐसे ही रहेगी। जैसे 40 डिग्री सेल्सियस से ऊपर रहेगी। 41-42 डिग्री सेल्सियस कॉमन रहेगा नॉर्थ गुजरात रीजन में। इवन कच्छ में भी टेम्परेचर हायर साइड रहेगा। રાજ્યમાં એક તરફ કાળઝાળ ગરમી છે, તો બીજી તરફ સૌરાષ્ટ્ર કચ્છ સહિતના વિસ્તારમાં માવઠા થઈ રહ્યા છે। ખેડૂતોને ઉનાળુ પાકમાં નુકસાન જવાની ભીતિ છે। કમોસમી વરસાદથી કેરીના પાકને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે, તો બીજી તરફ બેવડી ઋતુનો અનુભવ થતાં લોકોના સ્વાસ્થ્ય પર અસર થઈ રહી છે। બ્યુરો રિપોર્ટ, ન્યૂઝ 18 ગુજરાતી। કચ્છથી મહત્વના સમાચાર। ભચાઉ તાલુકાના મોટી ચિરઈમાં ફાયરિંગનો બનાવ બન્યો છે। ઓક્સિજન સિલિન્ડરના વિતરણ સમયે બની છે આ ઘટના। હાલમાં અગ્રવાલ કંપનીમાં ઓક્સિજન સિલિન્ડર
વિતરણની થાય છે કામગીરી. લાઇનમાં વચ્ચે ટ્રક ઊભું રાખવા બદલ ગઈકાલે મોડી રાત્રે બીચક્યો હતો મામલો. 3 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું. બચાવ પોલીસે 5 શખ્સો સામે ગુનો દાખલ કર્યો છે. બંદોબસ્તમાં પોલીસ અને અન્ય કર્મચારીઓ હોવા છતાં આ ઘટના બની હતી. રાજ્યમાં કોરોનાની સ્થિતિને લઈને ગુજરાત હાઈકોર્ટે ફરી એકવાર સરકારની ઝાટકણી કાઢી છે. 108 વગર દર્દીને હોસ્પિટલમાં પ્રવેશ ન આપવા મામલે કોર્ટે સરકારનો ઉધડો લીધો. હાઈકોર્ટનો હવાલો આપીને કોંગ્રેસે પણ સરકારને ઘેરી. રાજ્યમાં વધતા કોરોનાના કહેરના કારણે લોકોને પડતી હાલાકી મુદ્દે ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજીની સુનાવણી કરવામાં આવી. ગુજરાત હાઈકોર્ટે રાજ્ય સરકારને કેટલાક સવાલો પૂછ્યા. હાલની સ્થિતિને બિહામણી ગણાવીને હાઈકોર્ટે ફરી એકવાર સરકારનો ઉધડો લીધો. હાઈકોર્ટે સરકારને સવાલ કર્યો કે કોરોના મામલે રાજ્ય સ્તરનું શું પ્લાનિંગ છે? કોરોનાની ચેઇન તોડવા માટે સરકાર શું કરી રહી છે? સરકારની કામગીરીથી હાઈકોર્ટ ખુશ નથી. પ્રાઇવેટ વાહનમાં દર્દીને સારવાર ન આપવાના મુદ્દે કોર્ટે સરકારની ઝાટકણી કાઢી. એમ્બ્યુલન્સ મામલે સરકારના વલણને કોર્ટે વિરોધાભાસી ગણાવ્યું. કોર્ટે સવાલ કર્યો કે એફિડેવિટમાં આ અંગે કેમ કોઈ સ્પષ્ટતા નથી કરાઈ? હોસ્પિટલ બહાર એમ્બ્યુલન્સમાં કેમ સારવાર આપવી પડે છે? સાથે જ અવલોકન કરતા કહ્યું છે કે 108 એ ફર્સ્ટ કમ ફર્સ્ટ સર્વિસ પર ધ્યાન આપવું જોઈએ. તેમાં સરકારને એવું કહેવામાં આવ્યું છે કે કોર્પોરેશન એ પણ સરકારનો જ ભાગ છે, તો દર્દી કોઈ પણ રીતે આવે, કોઈ પણ વ્હીકલમાં આવે, તેની પોતાની હાલત જોઈ અને તેને ભરતી કરવામાં આવે, ન કે એવો આગ્રહ રાખવામાં આવે કે ફક્ત 108માં આવેલા દર્દીઓને જ ભરતી કરવામાં આવશે. સરકાર વતી હાઈકોર્ટ સમક્ષ એડવોકેટ જનરલ કમલ ત્રિવેદીએ દલીલ કરી હતી, જેમાં બેડ, ઓક્સિજન અને ઇન્જેક્શનની અછત હોવાનું સ્વીકાર્યું. હોસ્પિટલમાં મોટાભાગના બેડ ફૂલ હોવાની રાજ્ય સરકારે કબૂલાત કરી છે. સાથે જ નવી વ્યવસ્થાઓ અંગે એફિડેવિટમાં ઉલ્લેખ કર્યો છે. જોકે હાઈકોર્ટે અવલોકન કરતા કહ્યું છે કે તમામ વસ્તુ માત્ર કાગળ પર છે, ગ્રાઉન્ડ પર કંઈ જ નથી. હાઈકોર્ટની સુનાવણી પૂર્ણ થતાં જ કોંગ્રેસે નામદાર હાઈકોર્ટનો હવાલો આપી સરકારને ઘેરી. આ સરકાર એમને નથી હોસ્પિટલમાં બેડ આપી શકતી, નથી એમને ઇન્જેક્શન મળી રહ્યા, નથી ઓક્સિજનની કોઈ વ્યવસ્થા થઈ રહી, નથી વેન્ટિલેટર મળી રહ્યા, કે નથી એમને જીવ બચાવવા માટે કોઈનો સહારો મળી રહ્યો. એટલે આપણે સ્પષ્ટ કહી શકાય કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ રહી છે. કોર્ટે સરકારને સવાલ કરવાની સાથે જનતાને પણ નિયમ પાલન કરવા ટકોર કરી છે. સાથે જ લોકોને એક સપ્તાહમાં ઘરમાં જ રહેવા અપીલ કરી છે. કોર્ટનું અવલોકન છે કે લોકડાઉન એ વિકલ્પ નથી, જનતાએ પોતે સાવચેત રહેવાની જરૂર છે. અમદાવાદમાં રાત્રિ કર્ફ્યુમાં કામ વગર બહાર નીકળતા લોકો સાવધાન થઈ જાય, કારણ કે વાહનો પર સ્ટીકર નહીં હોય તો પોલીસ અટકાવશે. કર્ફ્યુનો કડક અમલ કરાવવા પોલીસે નવી પહેલ શરૂ કરી છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે, ત્યારે રાત્રિ કર્ફ્યુનું પાલન કરાવવા પોલીસ વધુ કડક બની છે. કામ વગર લોકો બહાર ન નીકળે તે માટે પોલીસે નવી પહેલ શરૂ કરી, જેમાં આવશ્યક ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા લોકોના વાહન પર લાલ, લીલા અને પીળા સ્ટીકર લગાવવામાં આવશે. મેડિકલ, ખાદ્ય સામગ્રી, એએમસી, વીજ કર્મચારી, મીડિયા સહિતની સેવા સાથે જોડાયેલા લોકોના વાહન પર આ સ્ટીકર લગાવવામાં આવશે અને સ્ટીકર હશે તો જ પોલીસ આગળ જવા દેશે. બાકી વગર કામે લટાર મારવા નીકળતા લોકોને પોલીસ સીધા જેલ હવાલે કરશે. આવશ્યક સેવા ધરાવનાર તમામ વાહનો પર લગાવાશે સ્ટીકર. મેડિકલ, પેરામેડિકલ સ્ટાફ, ઓક્સિજન અને દવા લઈ જતા વાહનો પર લાલ સ્ટીકર લાગશે. ખાદ્ય સામગ્રી, શાકભાજી, ફળફળાદી, દૂધ, પેકિંગ ફૂડના વાહનો પર લીલા સ્ટીકર લાગશે. એમસી, ટોરેન્ટ પાવરના કર્મચારી, ટેલિફોન સર્વિસ અને મીડિયા કર્મીઓ માટે પીળા સ્ટીકર. તમામ નાગરિકોને એ વિનંતી છે કે આપ આ પ્રકારની કોઈ કેટેગરીમાં આવતા હોય તો આપના ખાનગી વાહનની મૂવમેન્ટ માટેના સ્ટીકર નજીકના પોલીસ સ્ટેશન ખાતેથી મેળવવા માટે પ્રયત્ન કરશો. દરેક પોલીસ સ્ટેશનમાં આ સ્ટીકર આપવામાં આવશે, જે આવશ્યક સેવાના કર્મચારીઓએ નજીકના પોલીસ સ્ટેશનમાંથી લેવાના રહેશે. રાત્રિ કર્ફ્યુ દરમિયાન આ 3 સ્ટીકર ધરાવનાર લોકોને જવા દેવામાં આવશે. કર્મચારીઓ પોતાના પર્સનલ વાહન લઈને જ્યારે જાય છે ત્યારે દરેક વાહન પોલીસે ચેક ન કરવું પડે અને ખોટો સમય વ્યય ન થાય, અને એ લોકો પોતાની સેવા વ્યવસ્થિત રીતે, સ્મૂથ રીતે નિભાવી શકે એ માટે એની ફ્રન્ટ સ્ક્રીન ઉપર આ પ્રકારનું સ્ટીકર લગાવીશું, જેથી દૂરથી જ પોલીસ એ વ્હીકલને ઓળખી શકે
અને એને ચેક કરવાની જરૂરિયાત ઊભી ન થાય. અમદાવાદ પોલીસના આ નિર્ણયથી શહેરમાં રાત્રિ કર્ફ્યુમાં કામ વગર બહાર નીકળતા લોકો પર લગામ લાગશે, સાથે સંક્રમણ અટકાવવામાં પણ મદદ મળશે. જો કે નિયમની આડમાં કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ પરેશાન ન થાય તે પણ જરૂરી છે. વિરમ બાદ આપનું સ્વાગત છે. ભારત બનાવવાનું આહવાન થઈ રહ્યું છે, નિર્ણાયક મોડ પર આવી ગયું છે અને આ ભારતની અર્થવ્યવસ્થા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. નેટવર્ક 18ની પહેલ અને આઈટીસી દ્વારા પ્રસ્તુત સ્વાભિમાન ભારત તમારા માટે દેશભરમાંથી આત્મનિર્ભરતા અને તેનાથી જોડાયેલી પ્રેરણાત્મક કહાનીઓ લઈને આવે છે. આખરે આવી નવીનતા અને ઉપલબ્ધિઓથી ભરેલી કહાનીઓ જ આપણને સારા રાષ્ટ્રના રૂપમાં પરિભાષિત કરે છે. આમાંથી જ એક કહાની છે ભારતના એક પ્રતિષ્ઠિત સંગીતકાર AR રહેમાનની. भारत की समृद्ध संगीत विरासत के ग्लोबल एम्बेसडर AR रहमान कई अंतर्राष्ट्रीय प्रोजेक्ट्स के लिए संगीत बनाने में व्यस्त है, जबकि अपने देश के संगीत पायदानों में अभी भी वो शीर्ष पर है. फिल्म मेकिंग की दुनिया में वो 99 सॉन्ग्स के साथ कदम रख रहे हैं और उनका ये मानना है कि संगीत और फिल्में दुनिया भर के लोगों के बीच की दूरियों को कम करती है. My interest in filmmaking actually really started after the Oscars and life in Los Angeles. 5 years, going for workshops and meeting all this world-class, directors and editors and screenwriters, and they made me comfortable with what I was doing. रहमान ने स्वतंत्र भारतीय संगीतकारों को सशक्त बनाने के लिए मज़ा प्लेटफॉर्म बनाया है, जिसने एंजॉय एंजैमी गीत के साथ चारों ओर सनसनी फैला दी है. वो कहते हैं कि भारतीय संगीत जगत के पास वो सब कुछ है जो एक अंतर्राष्ट्रीय स्तर की सफलता के लिए जरूरी है, बिल्कुल कोरियाई पॉप संगीत की तरह. AR रहमान भारतीय संगीत जगत के विकास को एक नया आयाम दे रहे हैं, वो भी स्वाभिमान के अंदाज में. ભારતમાંથી આવી જ સફળતાની અનેક કહાનીઓ જોવા માટે નેટવર્ક 18ની ખાસ રજૂઆત આઈટીસી પ્રેઝન્ટ સ્વાભિમાન ભારત સાથે જોડાયેલા રહો. સમાચારોમાં અત્યારે બસ આટલું જ. આપ જોતા રહો ન્યૂઝ 18 ગુજરાતી.